પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂરા થયા પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આજે સાંસદ મિતેશ પટેલ, મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુધાર, કોર્પોરેટર્સ અને સ્થાનિક લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। વહેલી સવારથી જ આણંદ શહેરના ગોયા તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। મેયરે આ પ્રસંગે શહેરીજનોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 9 જૂને પણ હું અભિયાનમાં જોડાયો છું। મારી સાથે મેયર દીપિકાબેન, સંગઠનના સૌ પદાધિકારી, કાઉન્સિલરશ્રીઓ અને જે રીતે અભિયાન આ રીતે 8 તારીખથી અમને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ચાલુ કર્યું છે। આખા પૂરા એમને પખવાડિયાના કાર્યક્રમ રાખ્યા છે। દરેક જગ્યાએ જઈ અને જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે, મેયર, એમની ટીમ સૌને હું અભિનંદન આપું છું। સંગઠનના સૌ પદાધિકારીને પણ અભિનંદન આપું છું કે આ રીતના કાર્યક્રમથી એક મેસેજ પહોંચશે અને સ્વચ્છતા અભિયાનથી આપણે જે રીતનો દેશ સ્વસ્થ રાખવા માગીએ છીએ એ રીતનો દેશ સ્વસ્થ રહે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, એ 12 વર્ષ આપણે સૌ જેટલા પણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી આપ્યા છે, બધા જ આપણે ભેગા થઈને ઉજવીએ। આજે જે સંદેશ હું પ્રજાને પણ અપીલ કરું છું કે તમે પણ સ્વચ્છ રાખો અને આ બાજુથી કરમસદ મહાનગરપાલિકાથી પણ સ્વચ્છતા અભિયાનનો ઝુંબેશ જે છે એક અપીલ માટે જ છે અને નગરજનોને એક અપીલ કરું છું, આપ ગમે ત્યાં કચરો ના ફેંકશો અને આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ। મોદી સાહેબનું જે સ્વચ્છ અભિયાનનું જે સપનું છે એને સાકાર કરીએ।